કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભણીશું ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય. જો તમે આ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય વિશે માહિતી મેળવશું. તો જો સૌથી પહેલા આપણે સંખ્યા પરિચય આવ્યું. પરિચય એટલે તમને બધાને ખબર જ છે કે આપણે પરિચય આપવાનું કહે તો આપણે શું કહે કે મારું નામ આ છે, મારું નામ તે છે, આપણે કહે કે નહીં? તો એવી જ રીતે આપણે આજે સંખ્યાનો પરિચય મેળવવાનો છે. કેનો? સંખ્યાનો પરિચય. તો સંખ્યાનો પરિચય મેળવીએ તો એની પહેલાં આપણે શીખશું સૌથી પહેલાં સંખ્યાની સરખામણી. શું કરવાનું છે? સરખામણી. તો સરખામણી કોને કહેવાય? તો આપણે બધા કરતા જ હોય છે. તો સરખામણીને ઇંગ્લિશમાં આપણે કમ્પેર કરીએ છીએ. કમ્પેર કહેવાય. શું કહેવાય? આપણે ઘણીવાર એકબીજાને કમ્પેર કરતા હોય કે નહીં, એવી રીતે કમ્પેર કહે છે. તો સૌથી પહેલાં હું તમને બે ચિત્ર દેખાડીશ તો મને કહેજો કે એ બેની આપણે કમ્પેર કરવાનું છે, એટલે કે સરખામણી કરવાની છે. તો જો તમને બે ચિત્રો દેખાય છે. એક એ છે, એ પેન્સિલ છે, ને બી એ પેન્સિલ છે. તો કમ્પેર કરવાનું તો આ બેમાંથી સૌથી મોટું કોણ છે? તો આપણે બધાને ખબર છે કે સૌથી મોટી પેન્સિલ કઈ છે? તો કે બી છે. કોણ છે? બી છે. તો જો બી પેન્સિલ મોટી છે. તો આ બેનું આપણે શું કર્યું કહેવાય? તો કે સરખામણી કરી કહેવાય. શું કહેવાય? સરખામણી કરી કહેવાય. હવે એના પછીનું આપણે જોઈએ તો તમને ઘણા બધા બોલ જોવા મળે છે. તો આ બોલની અંદર સૌથી મોટો બોલ કયો છે? તો આપણે ખબર પડી જાય કે સાઇઝ 1 છે, સાઇઝ 2, સાઇઝ 3, સાઇઝ 4, સાઇઝ 5 આપેલી છે. તમારી સૌથી મોટું કહે તો આપણે ખબર પડી જાય કે 5 નંબરનો જે છે બોલ એ સૌથી મોટો છે. તો આપણે શું કર્યું કહેવાય? તો કે સરખામણી કરી. શું કહેવાય? સરખામણી. તો હવે તમને બધાને ગમે, તમે દરરોજ એનો ઉપયોગ કરતા હોય. તો શું છે? તો કે આ પૈસા છે, બરોબર? તો શું છે? તો કે એક કેટલા રૂપિયાની નોટ છે? તો કે 500 રૂપિયાની નોટ છે, ને એક 2000 રૂપિયાની નોટ છે. તો આ બેમાંથી સૌથી મોટું કોણ? તો તમને ખબર જ છે કે 2000ની નોટ છે એ સૌથી મોટી છે. તો આ બેનું કમ્પેર કરી આપણે. હવે એવી જ રીતે આપણી પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલું જ છે. જો એક રામ હરિભાઈ છે, એક ડોલીબેન છે, એક મોહનભાઈ છે, એક શશીબેન છે. તો હવે આપણે આમાં કમ્પેર કરવાનું છે કે આમાં સૌથી મોટું કોણ છે. તમને ખબર પડી જાય કે રામ હરિભાઈની હાઈટ જે છે તે 160 સેન્ટીમીટર છે. પછી ડોલીબેનની 154 છે. પછી મોહનભાઈની તો 158 છે. તો શશીબેનની 159 છે. તો તમે જોઈ શકો છો કે સૌથી મોટા આંકડા કયા છે? તો કે 160. તો એ સૌથી મોટા છે, એટલે રામ હરિભાઈ સૌથી મોટા કહેવાય કે નહીં? હા. તો રામ હરિભાઈ સૌથી મોટા. તો સૌથી નાનું કોણ? તો નાનું કોણ છે? તો 154. ડોલીબેન છે એ સૌથી નાના છે. તો આપણે આ શું કર્યું? કમ્પેર કર્યું. જેવી રીતે આપણે માણસોની કમ્પેર કરી, રૂપિયાની કમ્પેર કરી, બોલની કમ્પેર કરી, એવી રીતે આપણે સંખ્યાની કમ્પેર તો કરી શકીએ કે ન કરી શકીએ? તો કે કરી શકીએ. તો ચાલો આજે આપણે સંખ્યાની આપણે કમ્પેર કરીએ. તો ચાલો જો 92 આપેલા, 1, 2, 3 ને 4 સંખ્યા આપેલી છે. તો જો સૌથી પહેલા કેટલા આપેલા છે? તો કે 92 આપેલા છે. પછી તો કે 392. પછી તો કે 4456. પછી સૌથી છેલ્લે તો કે 89742 છે. તો જો આમાંથી આપણે એમ કહે કે સૌથી મોટી સંખ્યા કઈ છે? તો તમને બધાને ખબર પડી જ જઈ છે કે 8,89,742 છે તે સૌથી મોટી સંખ્યા છે કે નહીં? હા. તો પછી સૌથી નાની સંખ્યા કઈ છે? તો તમને ખબર પડી જ જશે. તો કે 92 છે કે નહીં? તો આ કેવી રીતે ખબર પડી આપને? તો કે અંકની સંખ્યા. તો જો અંકની સંખ્યામાં શું છે? તો પેલું જે છે તેમાં 2 અંક છે, બીજામાં 3 અંક છે, ત્રીજામાં 4 અંક છે, ચોથામાં 5 અંક છે. હવે એના પછીનું જોઈએ તો જો હવે પછીની સંખ્યા જુઓ. 987 છે, 982 છે, 988 છે, 989 છે. હવે આમાંથી સૌથી મોટું કોણ છે? તો હવે જો આમાં બધામાં અંકની સંખ્યા તો સરખી જ છે. 3 છે, 3 છે, 3 છે, 3 છે. તો હવે અંકની સંખ્યા સરખી હોય તો શું જોવાનું? આપણે એકમનો અંક જોવાનો. એકમનો અંક કેનો મોટો છે? તો કે જો 7 છે, 2 છે, 8 છે, 9 છે. તો સૌથી મોટું કોણ? તો કે 9. તો 9 વાળો એટલે 989 સૌથી મોટા છે કે નહીં? છે. પછી સૌથી નાનું કોણ આમાંથી? તો કે બગડો હોય સૌથી નાનો હોય. તો જો બગડો 982 આવ્યા. હા. તો આપણે કેની મદદથી કરી? તો કે એકમના અંકથી. કેનાથી? એકમના અંકથી. ચાલો હવે જો પાછી એ જ સંખ્યા છે. જો 998 છે, 978 છે, 918 છે, 988 છે.
અહીંયા જોશો ને તો તમને એકમનો અંક અને 100નો અંક જે છે તે સરખો દેખાય છે કે નહીં? હા. તો હવે આપણે એમાં શું, એકમનો અને 100નો અંક સરખો હોય તો આપણે શું જોવાનું, તો કે હવે એકમ પછી શું આવે, તો કે દશક આવે કે નહીં? હા. તો દશકનો અંક જોવાનો. તો જુઓ, સૌથી પહેલી સંખ્યામાં 9 છે, બીજી સંખ્યામાં 7 છે, ત્રીજી સંખ્યામાં 1 છે, ચોથી સંખ્યામાં 8 છે. તો આમાં સૌથી મોટો કયો છે, તો કે 9 છે. 9 થાય કે નહીં? તો પેલું કયું છે, 998 મોટી સંખ્યા થાય કે નહીં? તો કે થાય, બરાબર. તો સૌથી નાની કઈ થશે, કોઈ કહેશે? હા. તો કે 1 છે. તો કે 918 થયું. હા. તો એ શું થયું? એ આપણે સૌથી નાની સંખ્યા. તો આપણે કેના મદદથી કર્યું, તો કે આપણે એકમનો અંક અને 100નો અંક તો સરખો હતો, તો આપણે કેની મદદથી કર્યું, તો દશકના અંકથી. તો આપણે શું કહેવાય આને, દશકનો અંક જે છે તેનાથી આપણે સરખાવ્યું, એટલે આને દશકનો અંક કહેવાય. શું કહેવાય? એના મદદથી આપણે કર્યું. હવે આપણે જોશું આગળ. જુઓ, હવે આપણે જો હવે 798 છે, 998 છે, 298 છે, 698 છે. આમાં જુઓ, તમને એકમનો અંક સરખો છે અને દશકનો સરખો છે. તો હવે એકમનો અંક સરખો હોય, દશકનો અંક હોય, તો પછી કયું આવે, તો કે 100. તો 100મો જોવાનો અંક. 100મા અંકમાં એટલે કયો છે? 7 છે, પછી 9 છે, પછી 2 છે, અને પછી 6 છે. તો સૌથી મોટું કોણ, તો કે 9 કહેવાય. હા. તો એ સૌથી મોટું થાય. તો 998 સૌથી મોટા થાય કે નહીં? હા, થાય. પછી જુઓ, બીજામાં જો, તો હવે સૌથી નાનું કોણ, તો કે બગડો થાય. હા. તો બગડો વાળું કયું છે? 298. એ સૌથી નાની સંખ્યા. તો આપણે કેના મદદથી કર્યું, તો કે આપણે 100નો અંક જે છે એનાથી કર્યું, બરાબર. હવે જો, હવે એના પછીનું જોઈએ તો 443 છે, 641 છે, 718 છે અને 188 છે. આમાં તમે જોશો ને તો આમાં કાંઈ મેચ થતું નથી, બરાબર. તો આપણે શું કરવાનું, કે ડાયરેક્ટ જે 100મો અંક જો હોય, એટલે કે સૌથી પહેલો અંક હોય ને એ જોવાનું. તો પહેલો અંક કયો છે? 4 છે, 6 છે, 7 છે, 1 છે. સૌથી મોટું કોણ, તો કે 7 થાય. તો એ સૌથી મોટી સંખ્યા થઈ. તો 718 સૌથી મોટા, અને સૌથી નાનું કોણ થશે, તો તમને ખબર પડી જશે, એકડો છે એ સૌથી નાનું થયું. ચાલો, હવે આપણે મેળવીશું 10,000 તથા 1 લાખનો પરિચય. આપણે આગળના ધોરણમાં આપણે સમજી ગયા છો ને કે એકમ, દશક, 100 આપણે 1000 લગીને ભણ્યા હતા ધોરણ 5માં. હવે આપણે છઠ્ઠામાં આપણે શું કરવાનું છે, તો કે 10,000નો પરિચય મેળવવાનો છે, અને પછી 1 લાખનો પરિચય મેળવવાનો છે, બરાબર. તો આપણે જોઈએ કે આપણે મોટી મોટી સંખ્યાનો આપણે ઉપયોગ આપણે જીવનમાં ઘણી જગ્યાએ કરતા હોય છે. આપણે શાળાની અંદર જોઈએ તો વિદ્યાર્થીઓની સંખ્યા કરવા, ગણતરી કરવા. તો પહેલાંના જમાનામાં એવું નહોતું. પહેલાંના જમાનામાં આપણે નાની સંખ્યાનો જ ઉપયોગ કરતા છે. ધીમે ધીમે બધા મહાન વૈજ્ઞાનિકો, ગણિત શાસ્ત્રીઓ એની મદદથી આપણે મોટી સંખ્યાનો પરિચય મેળવ્યો છે. તો હવે આપણે 10,000 તથા 1 લાખનો પરિચય મેળવશું. તો સૌથી પહેલાં 10,000નો. તો હું તમને કહું કે 99 પછી કોઈ 2 અંકની સંખ્યા છે? 99 પછી કોઈ દિવસ 2 અંકની સંખ્યા આવે? તો કે ના, ન આવે. તો એના પછી કઈ સંખ્યા આવે? તો એના પછી આવે 100. આવે કે નહીં? હા. હવે જો, 999 પછી કોઈ 2 અંકની સંખ્યા છે? તો કે ના, 999 પછી તો હોય કઈ 3 અંકની સંખ્યા આવે? ન આવે, બરોબર. તો એના પછી કઈ સંખ્યા આવે? તો કે 1000 આવે. આવે કે નહીં? હા. હવે પછી જુઓ કે 9,999 પછી કોઈ 4 અંકની સંખ્યા છે કે નહીં? તો કે ના, 4 અંકની સંખ્યા આવે નહીં. તો એના પછીની સંખ્યા કઈ છે? તો કે 10,000. આવ્યું ને 10,000? 10,000 ક્યારે આવે? 9,999 પછી 10,000 આવી. કેટલા અંકની સંખ્યા છે? તો કે 5 અંકની સંખ્યા. પછી જુઓ, અને મીંડા કહે તો મીંડા કેટલા આવે? તો કે 4 આવે. આવે કે નહીં? હા. હવે એના પછી જોઈએ તો કે 99,999 પછી કોઈ 5 અંકની સંખ્યા હોય? તો કે ના હોય. ન આવે ને? હા, ના જ આવે ને. તો એના પછી કઈ આવે? તો કે 1 લાખ આવે. કેટલા આવે? 1 લાખ. તો આપણે મેળવી લીધો. 10,000 ક્યારે આવે? 9,999 પછી 10,000 આવે. અને 1 લાખ ક્યારે આવે? 99,999 પછી આવે 1 લાખ. સમજાણું? તો આપણે શું મેળવ્યો? 10,000નો પરિચય અને 1 લાખનો પરિચય મેળવ્યો કે નહીં? ચાલો, તો પછી આપણે જોશું વિસ્તરણ. શું જોશું? વિસ્તરણ. તો વિસ્તરણમાં આપણે શીખી જ ગયા છે આગળના ધોરણમાં. તો પણ તમને યાદ કરાવી દો કે આ શું છે? તો કે એકમ છે, પછી દશક છે, પછી 100 છે, પછી 1000 છે, પછી 10,000 છે, અને પછી લાખ છે, બરોબર. આપણે આનો તો પરિચય મેળવ્યો જ તે 10,000નો ને લાખનો. જો 10,000માં 4 મીંડા આવે ને 1 લાખમાં 5 મીંડા આવે, એટલું યાદ રાખજો. હવે ચાલો,
આપણે અગાઉના ધોરણમાં 2 અંકની સંખ્યાનું વિસ્તરણ આપણે શીખી ગયા છે. તો આપણે 2 અંકની સંખ્યાનું વિસ્તરણ કરતા તો બધાને આવડે જ છે. તો હવે એના પછીનું આપણે એનાથી જોઈએ, એનું એક ઉદાહરણ જોઈએ. તો કે આ કેટલા છે? તો કે 78 છે. તો 78 ની અંદર આપણે વિસ્તરણ કરવું હોય તો કેવી રીતે છૂટા પડી શકે? 70 + 8 થઈ કે નહીં? હા. તો પછી 70 છે તો એ 78 ની અંદર 7 રો છે એ એકમનો અંક છે કે દશકનો? તો કે દશકનો છે કે નહીં? તો એને 10 વડે ગુણવાના. અને 8 છે એ એકમનો અંક છે તો એને 1 વડે, જે અંક જે હોય તેના વડે ગુણવાનું. એકમનો હોય તો 1 વડે, દશકનો હોય તો 10 વડે, અને 100નો હોય તો 100 વડે. બીજું ઉદાહરણ જોઈએ. જો 189. તો 189 છે કે નહીં? તો એની અંદર જુઓ તમે, તો એને આપણે કેવી રીતે છૂટા પડી શકીએ? 100 + 80 + 9. તો 100 એકમનો અંક કયો છે? 9 છે. તો એકમનો 1 વડે ગુણવાનો. દશકનો અંક 8 તો એને 10 વડે, અને 100નો અંક 1 છે તો એને 100 વડે ગુણવાનો. જો ગુણ્યા. હવે જો તમને સંખ્યા આપેલી છે, તમને એકમનો અંક, દશકનો અંક, 100નો અંક અને 1000નો અંક શોધતા આવડે કે નહીં? તો જો એકમનો અંક શું છે? તો કે 3 છે ને? પછી દશકનો 4, 100નો 5, 1000નો 4, 10,000નો 3 અને લાખનો 7. સમજાણું? હવે બીજી સંખ્યા જો. બીજી સંખ્યા છે એમાં એકમનો અંક કયો છે? તો કે 9 છે. દશકનો 2, 100નો અંક 8, 1000નો 5, 10,000નો 7, લાખનો 2 અને 10 લાખનો 3. સમજાણું? હવે પછી જોઈએ આપણે કે મોટી સંખ્યા. તમે બધાએ જોયું જ છે કે આપણે નાની નાની સંખ્યાથી તો કામ કરીએ જ છીએ. હવે આપણે મોટા ધોરણમાં આવ્યા તો મોટી સંખ્યાથી કામ કરવું પડે ને. તો જીવનમાં આપણે ઘણી જગ્યાએ મોટી સંખ્યાનું કામ થાય છે. તો આપણા ભારતની વસ્તી છે એ મોટી સંખ્યામાં હોય. તો આપણે એમ કોઈક પૂછે કે ભારતની વસ્તી કેટલી છે, તો એ બહુ મોટી સંખ્યા હોય. તો મોટી સંખ્યા કહેવાય. તો મોટી સંખ્યા કોને કહેવાય? તો કે જ્યારે આપણે કોઈ નિશ્ચિત અંકની મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો તે નિશ્ચિત કરેલ સંખ્યા કરતાં વધારે અંકની સૌથી નાની સંખ્યા મળે તો તેને મોટી સંખ્યા કહેવાય. સમજાણું? ધારો કે જો તમને ઉદાહરણ દ્વારા સમજાવું. જો આપણે 6 અંકની મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણે 7 અંકની સૌથી નાની સંખ્યા મળે તો તેને 10 લાખ કહીએ છીએ. આપણે જો 6 અંકની સૌથી મોટી સંખ્યા કોઈ કહેશે? તો કે 9,99,999 થઈ કે નહીં? હા. તો એમાં 9માં 1 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 10 થાય. પછી 99માં 1 ઉમેરીએ એટલે 100 થાય. 999માં 1 ઉમેરીએ તો કે 1000 થાય. 9,999માં 1 ઉમેરીએ એટલે 10,000 થાય. પછી 99,999માં 1 ઉમેરીએ એટલે 1 લાખ થાય. સમજાણું? હવે આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીએ. આપણે સંખ્યામાં તમે જોયું હશે કે આપણે અલ્પવિરામનો ઉપયોગ કરતા જોવા મળે છે. તો આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીએ. તો અલ્પવિરામ આપણે સૌથી પહેલા ઉપયોગ ક્યાં આવે? તો આપણે અલ્પવિરામ કઈ જગ્યાએ કામ આવે? તો કે અલ્પવિરામ આપણે મોટી સંખ્યામાં વાંચન અને લેખનમાં મદદ કરે છે. બરોબર? તો સંખ્યાને આપણે સરળતાથી વાંચવી હોય તો અલ્પવિરામનો ઉપયોગ થઈ શકે છે. તો હવે અલ્પવિરામ છે ને 2 રીતે આપણે ઉપયોગમાં લાવી શકીએ. એક તો આંતરરાષ્ટ્રીય અને એક ભારતીય. બરાબર? તો સૌથી પહેલા આપણે જોયું કે અલ્પવિરામનો 2 રીતે ઉપયોગ થઈ શકે. એક તો કે ભારતીય પદ્ધતિમાં અને બીજી આંતરરાષ્ટ્રીય. તો સૌથી પહેલા આપણે ભારતીય પદ્ધતિમાં શીખીશું. તો ભારતીય પદ્ધતિ જે છે તો એમાં આપણે જોઈએ તો કે એકમ હોય, દશક હોય, 100, 1000 અને લાખ, પછી કરોડ, પછી એવી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ કે નહીં? તો કે કરીએ છીએ. તો આપણે એમાં અલ્પવિરામ કઈ જગ્યાએ મૂકવાનું? તો આપણે કોઈ પણ રકમ આપેલી હોય તો એમાં સૌથી પહેલા પ્રથમ અલ્પવિરામ છે ને આપણે જમણેથી જોઈએ ને તો 3જા અંકે મૂકવાનું. કેટલામાં અંકે? 3જા અંકે. પછી બીજું અલ્પવિરામ જે છે એ 5માં, એટલે કે જે ઓલા 3 મૂક્યા એના પછીના 2 પછી મૂકવાનું. કેટલા પછી? તો કે 2 પછી. એટલે ઓમ જોઈએ તો 5માં, મને ઓમ જોઈએ તો ઓલા 3જા પછી 2 મૂકીને પછી આપણે ત્રીજું અલ્પવિરામ જોઈએ તો આપણે જમણેથી કેટલામાં? તો કે 7મા અંકે. એટલે કે એવી રીતે આપણે 3, 2, 2 આપણી પેટર્ન બની ગઈ કે ભારતીય પદ્ધતિમાં આપણે જમણી બાજુથી જોઈએ તો કે 3 અંક પછી 2 અંક પછી પાછા 2 અંક પછી, એટલે 3, 2, 2. તો હવે આપણે જોઈને ઉદાહરણ જોઈએ તો કે 5,08,01,592 છે. તો કે એની 3, 2, 2 ની ઉપયોગ કરીએ તો શું થશે? જો થયું. જો સૌથી પહેલા જમણી બાજુથી જોઈએ તો 3 અંક પછી છે, પછી 2 અંક પછી છે, પછી પાછા 2 અંક પછી છે કે નહીં? તો આ 3, 2, 2 ભારતીય પદ્ધતિ આવે એટલે 3, 2, 2 યાદ રાખવાનું. પછી જોઈએ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. તો એમાં શું થાય? તો કે આપણે એમાં જોઈએ
તો કે એમાં આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આપણે શું કરીએ, એકમ, દશક, 100, 1000, પછી એમાં લાખ નથી આવતો, એમાં શું આવે છે તો કે મિલિયન આવે છે. શું આવે છે તો મિલિયન. તો આપણે મિલિયન શબ્દ નવો છે કે નહીં, તો નવો જ છે. તો મિલિયન કોને કહેવાય તો કે 1 મિલિયન એટલે 1000 વખત 1000 એટલે 10 લાખ. આપણે 10 લાખ થાય ને ત્યારે 1 મિલિયન થાય. હવે આપણે જોઈએ તો એમાં સૌથી પહેલા પ્રથમ અલ્પવિરામ ક્યારે આવે તો કે જમણેથી ત્રીજા અંકે. આપણે ભારતીય પદ્ધતિમાં જોયું હતું તો એમાં એમ જ હતું કે જમણેથી ત્રીજા અંકે સૌથી પહેલા પ્રથમ અલ્પવિરામ, પછી કયું દ્વિતીય અલ્પવિરામ. તો કે બીજું અલ્પવિરામ જે છે એ ઓમાં આપણે જોયું હતું કે 3 પછી 2 આવતા હતા. આમાં શું છે પાછું 3 પછી 3 એટલે કે 3 ને 3 કેટલા થાય તો કે 6. તો જમણેથી છઠ્ઠા અંકે. પછી ત્રીજું અલ્પવિરામ જે છે એ જમણેથી 9મા અંકે. એવી રીતે 3 3 3. કેવી રીતે 3 3 3. ઓમાં 3 2 2 હતું, આમાં 3 3 3. હવે આપણે આનું ઉદાહરણ જોઈએ તો શું છે 50,801,592. તો 50 મિલિયન છે જો આમાં 3 3 3 કરીએ તો કે જો 50,801,592. જો પેલા 3 3 પછી છે કે નહીં. એવી રીતે આ કઈ પદ્ધતિ હતી તો કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. હવે આપણે જોઈશું કે સ્વાધ્યાય. તો પેજ નંબર આપણી પાઠ્યપુસ્તકમાં 12 નંબર ઉપર સ્વાધ્યાય 1.1 છે તેનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આપણે ખાલી જગ્યા પૂરશું. તો ખાલી જગ્યાની અંદર પહેલી ખાલી જગ્યા છે કે 1 લાખ બરાબર કેટલા 10,000. હવે જો શું પૂછ્યું છે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. તો કે કેટલી વખત 10,000 કરીએ ત્યારે 1 લાખ થાય. તો આપણને ખબર છે કે 10,000 ને 10,000 કેટલા થાય તો કે 20,000, 20,000 ને 10,000 30,000. એવી રીતે આપણે 10,000 માં આપણે 10 વખત 10,000 નાખશું ને ત્યારે 1 લાખ થશે. તો આનો જવાબ શું આવશે કે 10 આવશે. તો શું કે 10 વખત 1000 કરીએ ને ત્યારે આપણે 1 લાખ મળે. તો જવાબ કેટલો આવશે તો કે 10. પછીની ખાલી જગ્યા જોઈએ તો કે 1 મિલિયન. હવે આપણે વાં જોયું હતું કે 1 મિલિયન એટલે કેટલા થાય તો કે 10 લાખ થાય. કેટલા થાય 10 લાખ થાય કે નહીં. હા, તો એમ પૂછે છે તો 1 મિલિયન એટલે ખાલી જગ્યા 100,000. હવે જો આપણે 100,000 એટલે કેટલું થાય. સૌથી પહેલા આપણે ભારતીય પદ્ધતિમાં જોઈએ તો 100,000 એટલે 1 લાખ થાય. તો આપણે એ જ પૂછ્યું છે કે 1 મિલિયન એટલે કેટલા લાખ. તો કે આપણે 10 લાખ થાય કે નહીં. તો આપણે 10 વખત 100,000 કરીએ ત્યારે 1 મિલિયન મળે. હવે ત્રીજી ખાલી જગ્યા જોઈએ કે 1 કરોડ એટલે કેટલા ખાલી જગ્યા 10 લાખ. તો 1 કરોડમાં 1 કરોડ એટલે આપણે સૌથી પહેલા એ ખબર હોવી જોઈએ કેટલા લાખ થાય. તો 1 કરોડ એટલે 100 લાખ થાય. કેટલા થાય 100 લાખ. તો આપણે શું પૂછ્યું છે કેટલી વખત 10 લાખ. તો આપણે 10 વખત 10 લાખ કરીએ એટલે 1 કરોડ મળે કે નહીં. હા, તો મળે. તો આપણે શું કહે 10 વખત 10 લાખ કરીએ ત્યારે 1 કરોડ મળે. પછીની ખાલી જગ્યા જો કે 1 કરોડ એટલે ખાલી જગ્યા મિલિયન. હવે પૂછ્યું આપને ખબર છે કે 1 મિલિયન એટલે કેટલા થાય ખબર છે કોઈને તો કે 10 લાખ થાય. હા, તો એમ કે 1 કરોડ એટલે કેટલા મિલિયન થાય એમ. તો કે 10 વખત આપણે 10 વખત મિલિયન કરીએ ને ત્યારે 1 કરોડ મળે. એટલે આ બધી ખાલી જગ્યાનો જવાબ કેટલો આવશે તો કે 10 10 10 10. હવે પાછી કે 1 મિલિયન એટલે કેટલા થતા હતા આપણે એ જ પૂછ્યું છે. 1 મિલિયન એટલે કેટલા લાખ. તો આપણે તો ભણી જ ગયા છે કે 1 મિલિયન એટલે 10 લાખ. 10 વખત લાખ કરીએ ને ત્યારે 1 મિલિયન મળે. હવે પ્રશ્ન નંબર આપણે 2 જોઈશું કે યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. આપણે અલ્પવિરામ મૂકવાનું હોય સમજાણું. સૌથી પૂછ્યું છે 73,75,307. તો 73,75,307 છે. તો આમાં અલ્પવિરામ ક્યાં આપણે ભારતીય પદ્ધતિમાં છે તો કે હા. તો 3 2 2 યાદ રાખવાનું બરોબર. શું 73,75,307. પછી છે કે 9,05,41,000. તો કે આ કઈ પદ્ધતિ છે તો કે ભારતીય પદ્ધતિ. તો 9,05,41,000 છે. તો જો 3 2 2 પેટર્ન બની કે નહીં. હા, પછી સી જોઈએ તો કે 7,52,21,312. તો જવાબ શું આવશે 7,5,2,2,1,302. એટલે કે જો હવે અલ્પવિરામ જો જમણેથી જો તો કે 3 2 2 થયું કે નહીં. હા, પછી ચોથું 58,423,000 બરોબર. તો 202. તો 58,423 202. તો 3 હવે મિલિયન પૂછ્યું છે. આ ભારતીય પદ્ધતિ નથી. આ કઈ પદ્ધતિ છે તો કે આંતરરાષ્ટ્રીય. તેમાં શું આવે 3 3 ની જોડી આવે. હા, તો 3 3 પછી છે બરોબર. હવે પછીનું જોઈએ ઈ 23,000
23,30,10. તો જો 23 કર્યું તો આ કઈ છે, લાખ આવ્યું એટલે ભારતીય પદ્ધતિ. સમજાણું? તો 3, 2, 2. હવે પછી જોઈએ આપણે તો કે પ્રશ્ન નંબર 3 એમાં શું કહે છે કે અલ્પવિરામનો યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખનમાં લખો. તો હવે જો આપણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકવાનું છે અને ભારતીય સંખ્યા લેખનમાં લખવાનું. ભારતીયમાં એટલે 3, 2, 2 યાદ રાખવાનું. બરાબર? આપણે આપેલું છે કે જો આ રકમ આપેલી છે તો સૌથી પહેલાં અલ્પવિરામ મૂકીએ તો સૌથી પાછળ જમણી બાજુથી જવાનું એટલે કેટલું થશે? 3, 2, 2. બરાબર? તો સૌથી પહેલાં આપણે આને પાછું સંખ્યા લેખનમાં લખવાનું છે. તો સૌથી પહેલાં એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. આ ક્યાં લગીન છે? તો કે કરોડ લગીન છે. ક્યાં લગીન? કરોડ લગીન. તો આનો શું જવાબ આવશે? 8 કરોડ. પછી કેટલા લાખ છે? તો કે 75 લાખ. જે સૌથી ત્રીજો અલ્પવિરામ આવે કે નહીં એના પછી જે આવે એ 2 લાખમાં હોય તો કે 75 લાખ. પછીના 2 આવે 1000માં હોય તો કે 95,762. તો જુઓ 8 કરોડ 75 લાખ 95,762. એના પછીની રકમ જોઈએ તો કે 8, 5, 4, 6, 2, 8, 3. તો આને આપણે અલ્પવિરામ મૂકીએ તો 3, 2, 2. તો સૌથી પહેલાં જુઓ તો બીજું અલ્પવિરામ છે એના પછી 2 આંકડા છે તો કે હા છે. બીજા એની પહેલાંય તો કે 2 છે તો એ લાખ થાય. તો કેટલા થશે? તો કે 85,46,283. એવી રીતે સી જોઈએ તો સીમાં શું આવશે? અલ્પવિરામ મૂક્યા 3, 2, 2 પદ્ધતિથી મૂક્યા. શું કામ? કે ભારતીય સંખ્યા લેખન. તો આને કેવી રીતે લખી શકાય? તો કે 9,99,46,. પછી જોઈએ તો કે 9,8,4,3,2,7,0,1. તો આને અલ્પવિરામ મૂકીએ 3, 2, 2 મૂક્યા. હવે આને કેવી રીતે લખી શકાય? કે 9,84,32,701. હવે આપણે જોશું ચોથું કે અલ્પવિરામનો યોગ્ય રીતે મૂકવાનું પર કિની મદદથી મૂકવાનું છે આપણે? હવે આપણે અલ્પવિરામનો યોગ્ય રીતે મૂકવાનું કોઈ કેનાથી? આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખનમાં લખવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ તો કે રકમ છે 789211092. તો સૌથી પહેલાં આંતરરાષ્ટ્રીય આવે એટલે 3, 3, 3 યાદ રાખવાનું. તો જમણેથી ત્રીજા અંક એટલે ત્રીજો અંક કયો છે? તો કે 0 એની પહેલાં મૂકવાનું. પછી એના પછી 9 તો કે એના પછી 3 એટલે કે 9 એની આગળ મૂકવાનું. તો આને કેવી રીતે લખી શકાય? તો કે 78 પછી મિલિયન પછી 921,092. પછી બી જોઈએ તો શું છે? 7452283. તો આને આપણે સૌથી પહેલાં આંતરરાષ્ટ્રીયની રીતે અલ્પવિરામ મૂકીએ એટલે 3, 3, 3 યાદ રાખવાનું. જો 3 સંખ્યા પછી મૂક્યું પછી 3 સંખ્યા પછી પાછું મૂક્યું જમણી બાજુથી જોવાનું. તો આને કેવી રીતે લખી શકાય? તો કે 7,452,283. પછી સી જોઈએ તો કે 999,85,102. તો આને કેવી રીતે? તો કે 3, 3, 3. તો 3 પછી મૂક્યું પછી પાછા 3 પછી મૂક્યું કે નહીં? હા, એવી રીતે. આને કેવી રીતે લખી શકાય? કે 99,985,002. સૌથી પહેલાં પછી શું છે કે 4,8,0,4,9,8,3,1. તો આને કેવી રીતે લખી શકાય? તો કે આપણે જો જમણી બાજુથી જોઈએ તો આંતરરાષ્ટ્રીય છે એટલે 3, 3, 3. તો ત્રીજો અંક કયો છે? 8 એની પહેલાં. પછી એના પછીનો 3 એટલે 0 એની આગળ 0. બરાબર? આને કેવી રીતે લખી શકાય? 48,19,49,801. તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો.